નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભાજપ ધોળકા શહેર સંગઠન દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આજરોજ ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભાજપ ધોળકા શહેર સંગઠનની આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। બેઠકમાં સૌ કાર્યકરો સાથે સંગઠનાત્મક ચર્ચા કરી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। સંગઠનની મજબૂતાઈ અને સફળતાની દિશામાં સૌ કાર્યકરોએ એકબીજાના સાથ સહકારથી સંગઠનાત્મક કામગીરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું। ધોળકા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે પાર્ટીના હોદ્દેદારો તથા ચૂંટાયેલા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકબીજાનું સંકલન કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડી ધોળકા તંત્ર હાલ પૂર ઝડપે રોડ રસ્તા તેમજ ગટરોની કામગીરી માટે સતત કામગીરી કરી રહ્યું છે। ત્યારે ધોળકાના નગરજનો પણ સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ન કરે તેવી ખાસ અપીલ કરી। આ પ્રસંગે ધોળકા શહેરના સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, મહામંત્રી લાભુભાઈ રાણા, મેહુલભાઈ રાણા, ભારતીબેન રાણા, કિંજલબેન જોશી, રાજુભાઈ દેસાઈ તથા અનેક ભાજપના કર્મઠ કાર્યકરો અને નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આપણે સૌ સાથે મળીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ધોળકામાં તમામ સીટો ઉપર ભાજપને ભવ્ય વિજય બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ તેવું એક અખબારી યાદીમાં મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ।